ઓકે, ચાલો પરમાણુની અંદર રિવિઝનમાં આપણે એક જ લેક્ચરની અંદર બધું કમ્પ્લીટ કરશું. ટોટલ પોઈન્ટ આપણે ડિસ્કસ કરવાના છે રુથરફોર્ડનું એક્સપેરિમેન્ટ કે જે એટમ માટે છે. પરમાણુની રચના કેવી રીતે છે, પરમાણુના અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે અને એ ક્યાં છે એનો આઈડિયા રુથરફોર્ડે આપેલો. ત્યાર પછીનો મુદ્દો આપણે એક લેશું પરમાણુ વર્ણપટ, પછી બોહરના અધિતર્કો અને છેલ્લે અધિતર્કોની સાબિતી. આ 4 પોઈન્ટની આપણે ચર્ચા કરવી છે. ઓકે, તો શરૂ કરીએ આપણે રથરફોર્ડ. અચ્છા, રથરફોર્ડના પરમાણુ મોડેલની અંદર અહીંયા એક રેડિયો એક્ટિવ તત્વ છે બિસ્મથ 83214. રેડિયો એક્ટિવ તત્વ હોય એટલે એ પોતાનામાંથી રેડિયો એક્ટિવ વિકિરણનું ઉત્સર્જન કરે. ખાસ કરીને આપણે એવો રેડિયો એક્ટિવ તત્વ લીધો છે કે જેમાંથી આલ્ફા કણ બહાર આવે છે. અચ્છા, આલ્ફા કણ એટલે હિલિયમનો ન્યુક્લિયસ. આલ્ફા કણ એટલે શું? હિલિયમનો ન્યુક્લિયસ. હિલિયમનો ન્યુક્લિયસ એટલે 2He4. તો આલ્ફા કણની અંદર 2 ઇલેક્ટ્રોન હોય અને 2 ન્યુટ્રોન હોય. સોરી, 2 પ્રોટોન હોય અને 2 ન્યુટ્રોન હોય. આમાં ઇલેક્ટ્રોન હોતા નથી કારણ કે આ ન્યુક્લિયસ છે, હિલિયમનો ન્યુક્લિયસ છે. નીટમાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયો કે આલ્ફા કણ એટલે 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન હોય છે જેમાં ઇલેક્ટ્રોન નથી. ઓકે, આવો આલ્ફા કણ છે એ જ્યારે અહીંયાથી આવે અને સોનાના ફોઇલ ઉપર પ્રતાડિત થાય. આ આલ્ફા કણ છે એની એનર્જી છે 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને સોનાનો ફોઇલ છે એ ખૂબ જ પાતળો લેશું આપણે, 2.1 × 10⁻⁷ મીટર. આટલી જાડાઈનો એક સોનાનો ફોઇલ. એના ઉપર જ્યારે આલ્ફા કણ પ્રતાડિત થાય ત્યારે આ આલ્ફા કણ છે એ જુદી જુદી દિશામાં પ્રકીર્ણન પામે છે. પ્રકીર્ણન પામવું એટલે વિખેરણ પામવું. અને એ જુદી જુદી દિશામાં જે વિખેરણ થાય છે ને એને આપણે ડિટેક્ટરથી નોટ કરવાના કે કઈ દિશામાં કેટલા આલ્ફા કણ આવ્યા. ખાસ યાદ રાખો, કઈ દિશામાં કેટલા આલ્ફા કણ આવ્યા, કારણ કે આ દિશાની અંદર જ્યારે કોઈ દિશામાં આલ્ફા કણ આવે ને અને એના ઉપરથી જ અર્થઘટન કરવાનું છે. જોઈએ તો અહીંયા એવું જોવા મળ્યું, આ છે ને એનો મૂળ માર્ગ અથવા તો રેફરન્સ પોઈન્ટ કહીએ આપણે, રેફરન્સ લાઈન. મોટા ભાગના આલ્ફા કણો છે ને એ નાના ખૂણે પ્રકીર્ણન પામ્યા. મોટા ભાગના આલ્ફા કણો છે એ નાના ખૂણે પ્રકીર્ણન પામ્યા. આ એંગલ મૂળ છે, આ જે સંદર્ભ લાઈન છે એની સાથેનો એંગલ છે, તો આ એંગલ બહુ નાનો હતો. તો પહેલું તારણ યાદ રાખો કે મોટા ભાગના આલ્ફા કણ નાના ખૂણે પ્રકીર્ણન પામે છે. મોટા ભાગના આલ્ફા કણ ક્યાં થાય છે? નાના ખૂણે પ્રકીર્ણન પામે છે. અચ્છા, હવે આનો અર્થ શું થયો? રુથરફોર્ડે આનો અર્થ એવો કાઢ્યો કે જો મોટા ભાગના આલ્ફા કણ નાના ખૂણે જો પ્રકીર્ણન પામતા હોય ને તો પરમાણુનો મોટો ભાગ પોલો છે. પરમાણુનો મોટો ભાગ કેવો છે? પોલો છે. તો પહેલી નોટ અહીંયા નોટ કરી લઈએ આપણે, આ તારણ આનું કે પરમાણુનો મોટો ભાગ પોલો અથવા તો હોલો એટલે ખાલી છે, બહુ મોટો ખાલી ભાગ છે. બરાબર, એક દાખલામાં આપણે એવું સાબિત કર્યું કે પૃથ્વી અને સૂર્યની વચ્ચે જે જગ્યા છે ને એની કરતા તે પરમાણુના કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે જગ્યા છે. સરખામણી કરીએ તો એમ પાછા ન વિચારતા કે પરમાણુની અંદર આટલી બધી ક્યાં જગ્યા છે.
બરાબર. અચ્છા, પરમાણુનો મોટો ભાગ કેવો છે? પોલો છે. અચ્છા, બીજી વસ્તુ અહીંયા એ જોઈ કે 10,000 અથવા તો અમુક આલ્ફા કણ જ્યારે પ્રતાડિત કરવામાં આવે ને ત્યારે એક આલ્ફા કણ પાછો આવે છે, એટલે કે 180 ડિગ્રીએ પાછો આવે છે. એક આલ્ફા કણ પાછો આવ્યો. અચ્છા, એક આલ્ફા કણ પાછો આવ્યો એનું તારણ શું? તો એનું તારણ રુથરફોર્ડે એવું કાઢ્યું કે પરમાણુના કેન્દ્રમાં સમગ્ર દળ અને ધન વિદ્યુતભાર હોવો જોઈએ. બરાબર. તો બીજું અહીંયા મહત્વનું ઓબ્ઝર્વેશન હતું કે એક આલ્ફા કણ, ઘણા બધા આલ્ફા કણે એક આલ્ફા કણ 180 ડિગ્રીએ પરત થાય છે, અને એનો અર્થ એવો કરીએ કે પરમાણુના કેન્દ્રમાં સમગ્ર દળ અને સમગ્ર ધન વિદ્યુતભાર કેન્દ્રિત થયેલો છે. પરમાણુના કેન્દ્રમાં સમગ્ર દળ અને ધન વિદ્યુતભાર કેન્દ્રિત થયેલ છે. અચ્છા, હવે આની થોડીક વધારે ચર્ચા કરીએ કે એક પાછો આવ્યો એટલે એવું કઈ રીતે કહી શકે કે આમ બધું દળ ને ધન વિદ્યુતભાર ત્યાં છે? તો જો પાછો આવવાનું કારણ સંઘાત છે, ભટકાઈને પાછો આવ્યો છે. તો આપણે બે વસ્તુ અહીંયા ક્લેરિફાય કરવી પડે. એક તો ભટકેલે કોઈ ભૌતિક અથડામણ નથી થઈ, પણ એની નજીક ગયો છે ને પાછો આવ્યો છે, એટલે આપણે એવું કહીએ કે હેડ ઓન સંઘાત છે, માથે માથા ભટકારા છે, પાછો આવ્યો છે, હેડ ઓન કોલિઝન થયું છે. પણ એ કોને કારણે થયું છે? તો કે ન્યુક્લિયસ, પરમાણુનો જે કેન્દ્ર ભાગ કે જેને રુથરફોર્ડે શું કીધું? ન્યુક્લિયસ. એ ન્યુક્લિયસની અંદર બધો જ પોઝિટિવ ચાર્જ હોવો જોઈએ. આ પરમાણુ અને બધો પોઝિટિવ ચાર્જ અહીંયા હોવો જોઈએ, અને અહીંયા આલ્ફા કણ છે તો એ આલ્ફા કણ પણ કેવો છે? પોઝિટિવ. તો આ પોઝિટિવ અને પોઝિટિવ વચ્ચે શું થાય? એટલે પાછો આવ્યો છે. આવું રુથરફોર્ડે માન્યું, અને એટલે એને એવું કીધું કે ન્યુક્લિયસમાં બધો કેવો વિદ્યુતભાર હોવો જોઈએ? ધન વિદ્યુતભાર હોવો જોઈએ. એટલે ધન હશે, આ ધન છે, અને બંને વચ્ચે અપાકર્ષણ થયું છે એટલે પાછો આવ્યો છે. તો પહેલી વાત કે ન્યુક્લિયસની અંદર બધો ધન વિદ્યુતભાર છે એ સંઘાત અથવા તો ભૌતિક સંઘાત નથી, બરાબર, પણ અપાકર્ષણ બળને કારણે પાછો આવ્યો છે. અપાકર્ષણ બળ કેટલું લાગે? તો કે F = કુલમ્બના નિયમ મુજબ K Q1. Q1 એટલે આનો વિદ્યુતભાર લઈ લો, એનો વિદ્યુતભાર છે મિત્રો 2E, એનો વિદ્યુતભાર છે 2E, અને બીજું છે ન્યુક્લિયસ. તો ન્યુક્લિયસની અંદર જે વિદ્યુતભાર છે એ Ze/R7. તો આટલું અપાકર્ષી બળ લાગે છે, અને એ અપાકર્ષી બળ લાગવાને કારણે જે આલ્ફા કણ છે એ 180 ડિગ્રીએ પાછો આવ્યો છે. અચ્છા, હજી એક વાતની ક્લેરિફાઈ કરવું પડે કે આ 180 ડિગ્રીએ પાછો આવ્યો છે એક જ ધડાકે પાછો આવ્યો છે કે ઘણી બધી અથડામણથી આવ્યો છે? જો 180 ડિગ્રી આવું બી બની શકે, અહીંયા ધારો કે બધા પરમાણુઓ હોય, બરાબર, આલ્ફા કણ આવે, અહીંથી અહીંયા અથડાશે, અહીંથી આમ ગયો, અહીંયાથી આમ ગયો, અહીંયાથી આમ આવ્યો, પછી આમ આવ્યો. આવું નથી થયું ને? એક ઘણી બધી અથડામણ થઈને 180 ડિગ્રી નથી બન્યો ને? તો કે ના, એવું નથી થયું. શું કામ એવું નથી થયું? તો કે અહીંયા એક જ અથડામણ થઈ હશે. કારણ કે સોનાનો ફોઇલ આપણે ખૂબ જ પાતળો લીધો છે. આ એટલો પાતળો લીધો છે કે અહીંયા એક કરતા વધારે અથડામણ થવાની કોઈ શક્યતા છે નહીં. બીજી હજી એક વાત આપણે ક્લિયર કરવી પડે કે અથડામણ થાય ત્યારે સોનાનો ફોઇલ એમનેમ રહેશે કે પાછું એનું સ્થાન બદલાઈ જશે? કારણ કે સ્થાન બદલાઈ જાય તો તમે એંગલ જે માપો છો ન માપી શકો, બરાબર. ધારો કે અહીંયા કંઈક વસ્તુ પડી હોય, બરાબર, નાની ખુરશી પડી હોય ને હું આમ હાલું ભટકાવતો તો ખુરશી આડી અવળી થઈ જાય, બરાબર. મારો એંગલ બદલાય નહીં કારણ કે મારું દળ વધારે છે, ખુરશીનું દળ ઓછું છે. પણ જો તમે આમ ચાલતા ચાલતા અમે દિવાલે ભટકાવતો, આમ દિવાલ આવે ત્યાંથી તમે એમ થાય હાલો અહીંયાથી બહાર નીકળી જાવ, તો એમ નો નીકળી, દિવાલે ભટકાઈને પાછા આવશો કારણ કે તમે તમારી કરતા દિવાલનું દળ વધારે છે, બરાબર. દિવાલનું દળ વધારે છે એટલે એ ખસશે નહીં, તમારે બેક થવું પડશે. તો મિત્રો અહીંયા જે સોનાનો ફોઇલ છે ને એનું દળ
આલ્ફા કણ કરતા 50 ગણું છે. કેટલું? 50. આલ્ફા કણ એટલે 284 અને સોના માટે હું લખશું AU 79 197 સમથિંગ છે, બરાબર. અને 200 ગણી લ્યો તમે તો 50 ગણું દળ છે ઓલમોસ્ટ, બરાબર. તો 50 ગણું દળ હોય તો અહીંયા આલ્ફા કણ છે એ જ્યારે અથડાય ત્યારે પોતે પાછો આવશે, પણ કોઈ સોનાનો ફોઇલ છે એ ખસશે નહીં, બરાબર. વાત ક્લિયર થઈ મિત્રો કે અહીંયા એક જ ધડાકે પાછો આવ્યો છે, એક કરતા વધારે અથડામણ થઈ નથી. સોનાના ફોઇલનું દળ પણ વધારે છે એટલે એ ખસશે પણ નહીં. તો બીજી મહત્વની વાત કે પરમાણુના કેન્દ્રમાં સમગ્ર દળ અને સમગ્ર ધન વિદ્યુતભાર કેન્દ્રિત થયેલો છે. આ બે અગત્યની વાત. હવે થોડુંક MCQ માટે અને દાખલાઓ તમને ક્યારેક પરીક્ષાની અંદર પૂછાય તો કેવી રીતે આને સોલ્વ કરવું એના માટે 2-3 વસ્તુ જોઈ લઈએ. એક આલેખ આપણે લઈએ. તો આલેખ જે છે એ અહીંયા બતાવશું કે જે આલ્ફા કણ પ્રકીર્ણન પામે છે એ પ્રકીર્ણન કોણ થીટા. એ થીટા કયો લેવાનો છે સમજજો. આ જે આલ્ફા કણ આવે છે ને આ સંદર્ભ રેખા, ત્યાંથી પ્રકીર્ણન, અહીંયા આલ્ફા, અહીંયા કોઈ એટમ છે ત્યાંથી પ્રકીર્ણન પામ્યો, તો આ જે એંગલ છે ને એ લીધો છે. આવા જુદા જુદા એંગલો હોય, બધી દિશામાં આલ્ફા કણ પ્રકીર્ણન પામે, બરાબર. પણ તારણ શું હતું કે મોટા ભાગના છે એ નાના ખૂણે પ્રકીર્ણન પામતા હતા. એટલે તમે સમજો આ એંગલ લઈએ છીએ અને જુદી જુદી દિશામાં જે પ્રકીર્ણન પામે છે એ સંખ્યા લઈ n. ઓકે. તો શરૂઆતમાં ખૂણો નાનો હશે, જ્યારે ખૂણો નાનો હશે ત્યારે સંખ્યા કેવી હશે? વધારે હશે. જેમ જેમ ખૂણો મોટો થતો જશે એમ એમ સંખ્યા છે એ ઘટતી જશે, બરાબર. તો આલેખ આવો બતાવી શકાય. શરૂઆતમાં સંખ્યા વધારે હશે, પછી જેમ જેમ ખૂણો મોટો થતો જશે એમ તેમ સંખ્યા ઘટતી જશે. તો આ આલેખ યાદ રાખશો. અહીંયા જે n છે ને સંખ્યા છે એ પ્રપોઝનલ ટુ cosec થીટા રેઝ ટુ 4. આ એક રિલેશન યાદ રાખજો. ક્યારેક આ જેવા એકવાર JEE માં પૂછાઈ ગયું છે તો એક રિલેશન તમારા માઇન્ડમાં રાખજો કે અહીંયા સંખ્યા છે એ પ્રપોઝનલ ટુ cosec થીટા રેઝ ટુ 4. ઓકે. બીજી વાત મિત્રો અહીંયા આપણે કરવી છે, બે શબ્દ સમજવાના છે. એક ઇમ્પેક્ટ પેરામીટર અને બીજો શબ્દ છે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. આના ઉપરથી MCQ ના દાખલા આવે. કેવી રીતે આવે જોઈએ આપણે. ચાલો પહેલું કામ આપણે વિચારીએ, શબ્દ સમજીએ. ઇમ્પેક્ટ પેરામીટર. ધારો કે અહીંયા આ આલ્ફા કણ છે, સોરી સોનાનો ફોઇલનો એટમ બતાવ્યો છે, બરાબર. એનું આ ન્યુક્લિયસ. હવે જે આલ્ફા કણ ન્યુક્લિયસની લાઈનમાં આવે છે, એટલે કે જે આલ્ફા કણનો વેગ સદિશ ન્યુક્લિયસની લાઈનમાં છે એના માટે ઇમ્પેક્ટ પેરામીટર 0 હોય. એટલે કે ઇમ્પેક્ટ પેરામીટર કેવી રીતે મપાય તો કે આલ્ફા કણ કે જે ન્યુક્લિયસની લાઈનમાં આવતા વેગ સદિશથી જે લંબ અંતરે છે, ધારો કે કોઈ આલ્ફા કણ અહીંયા આવ્યું તો આ જે લંબ અંતર છે મિત્રો એને આપણે બતાવશું ઇમ્પેક્ટ પેરામીટર વડે, બરાબર. તો ન્યુક્લિયસની લાઈનમાં આવતા વેગ સદિશથી લંબ અંતર, જે લંબ અંતર છે એને કહેશું ઇમ્પેક્ટ પેરામીટર. હવે વિચારજો કે જેમાં ઇમ્પેક્ટ પેરામીટર મોટો હોય, કોઈ આલ્ફા કણ અહીંયા આવે છે, આલ્ફા કણ છે પોઝિટિવ છે, આ પણ પોઝિટિવ છે, પોઝિટિવ પોઝિટિવ વચ્ચે શું થાય? અપાકર્ષણને કારણે આ અહીંયામાં આવતો હોય ને તો પછી માર્ક બદલી નાખે અને આપણે જે માગીએ છીએ આ એંગલ છે. અચ્છા, હવે જો આ ઇમ્પેક્ટ પેરામીટર તમે મોટો કરો, આ મોટો થાય તો પોઝિટિવ પોઝિટિવ વચ્ચે અપાકર્ષણ થાય, પણ આના જેટલું અપાકર્ષણ થશે નહીં કારણ કે ડિસ્ટન્સ વધી ગયું છે. એટલે આ છે ને બહુ ઝાઝો ડિફ્લેક્ટ નહીં થાય, થોડો જ થશે, એટલે એનો એંગલ નાનો રહેશે. એટલે સમજો કે જેમ જેમ b મોટો થતો જશે એમ એમ થીટા છે એ નાનો થશે.
જેમ જેમ b મોટો થશે એમ થીટા નાનો થશે. એટલે ઊંધું, b નાનો થતો જાય તો થીટા મોટો થતો જાય. અચ્છા, b નાનો કરતા 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 હું 0 કરી દઉં 180 બરાબર. b ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલું થઈ જશે 180 ડિગ્રી. જેડબલ માં પૂછાઈ ગયો આ ક્વેશ્ચન. b ઇઝ ઇક્વલ ટુ 0 હોય, b એટલે ઇમ્પેક્ટ પેરામીટર, ત્યારે થીટા કેટલો હોય 180 ડિગ્રી. ત્યારે b 0 એટલે આ લાઈનમાં ગયો તો જેવો ગયો ને એવો પાછો, ખોટા સિક્કાની જેમ આમ જાય પાછો, બરાબર ને? તો 180 ડિગ્રી. તો આ એક સંબંધ આપણે મેળવી લીધો. b ઇઝ ઇક્વલ ટુ 0, થીટા ઇઝ ઇક્વલ ટુ 180. અહીંયા આપણે કોઈ તો લખી શકાય b પ્રોપોર્શનલ ટુ 1/θ. અચ્છા, બીજો એક શબ્દ સમજીએ આપણે, ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. આલ્ફા કણ જે ખૂબ ઉર્જા લઈને આવ્યા છે, કેટલી? તો કે 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ઉર્જા ગતિ ઉર્જા સ્વરૂપે હશે. અને આવો ગતિ ઉર્જા વાળો આલ્ફા કણ છે પરમાણુની અંદર સુધી ઘૂસી જાય, ન્યુક્લિયસ ની લાઈનમાં આવતો હોય. અને જ્યાંથી અહીંયાથી પાછું આવશે, પણ અહીંયા જ્યારે પાછું આવે ત્યારે અહીંયા એનો વેગ કેટલો હોય? 0. પાછું આવું, મારે આમ જતો ને પાછું આવવું હોય તો ઊભું તો રહેવું પડે ને, કે આમ આમ સીધું સીધું આમ પાછું આવી જાય એમ ન આવી જાય, બરાબર? તો કંઈક બીજી પરિસ્થિતિ નિર્માણ થાય, ઉભા રહ્યા વગર પાછા ન આવે. તો અહીંયા આ જે ડિસ્ટન્સ છે કે અહીંયા ગતિ કરતા 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 એનો વેગ 0 થઈ જાય એટલે એની જે ગતિ ઉર્જા હતી એનું રૂપાંતરણ એની સ્થિતિ ઉર્જામાં થઈ ગયું. તો જ્યારે ગતિ ઉર્જાનું રૂપાંતરણ પૂરેપૂરી સ્થિતિ ઉર્જામાં અહીંયા થઈ જાય ત્યારનું જે આ અંતર છે એને આપણે કહીશું ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. તો આ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ આપણે માપવું હોય તો કેમ માપવું? તો બહુ સિમ્પલ છે. અહીંયા એનર્જી કન્વર્ઝન થયું છે, એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થયું છે. તો કઈ ઉર્જાનું કઈ ઉર્જામાં થયું? ગતિ ઉર્જા એટલે હાફ mv² અને સ્થિતિ ઉર્જા એટલે k q1 q2 upon r². k q1 q2 upon r. અચ્છા, k 1/4πε0 અથવા તો k એમને રાખો. q1 એટલે વિદ્યુતભાર, તો લઈએ આપણે આલ્ફા કણનો વિદ્યુતભાર 2e. q2 એટલે ze બરાબર upon d upon d નહીં સ્ક્વેર નહીં, ઉર્જા છે ખાલી, બરાબર? આ ઉર્જા છે એટલે ખાલી d જ આવશે, બરાબર? તો હાફ mv² ઇઝ ઇક્વલ ટુ, અહીંયા મેં સંજ્ઞાને ધ્યાનમાં નથી લીધી, ડિસ્ટન્સ ગોતીએ છે એટલે અધરવાઇઝ પોટેન્શિયલ એનર્જી માઈનસ લેવાની, કારણ કે એક આલ્ફા કણ પોઝિટિવ હોય, અહીંયા ધારો કે ઇલેક્ટ્રોન, અહીંયા ન્યુક્લિયસ બે પોઝિટિવ છે એટલે કોઈ ચિંતા નથી, બરાબર? પોટેન્શિયલ એનર્જીમાં સાઇન ને ધ્યાનમાં લેજો, બરાબર? પણ અહીંયા આપણે ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાના છે, ડિસ્ટન્સ પોઝિટિવ જ આવશે. તો આ રીતે તમે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ ફાઇન્ડ કરી શકો. હવે રુથરફોર્ડના પ્રયોગનું તારણ શું આવ્યું? તારણ એટલું આવ્યું કે પરમાણુના કેન્દ્રમાં બધું જ દળ અને બધો જ ધન વિદ્યુતભાર કેન્દ્રિત થયેલો છે. પરમાણુના જે સેન્ટર ભાગ છે એને ન્યુક્લિયસ કહેવાય છે. પરમાણુનો મોટો ભાગ છે એ પોલો છે. બસ આટલી જ વાત રુથરફોર્ડે કરી. હવે ઇલેક્ટ્રોન ક્યાં છે એ રુથરફોર્ડે કીધું તો કે ઇલેક્ટ્રોન જે છે ને એ જેમ આપણે સૌર મંડળ છે, જે સોલાર સિસ્ટમ છે આપણી, એ સોલાર સિસ્ટમમાં સૂર્યની આજુબાજુ બધા ગ્રહો અને ઉપગ્રહો બધું ભ્રમણ કરે છે, એવી રીતે ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોવા જોઈએ. આવું કોણે કીધું? રુથરફોર્ડે. પણ થોડી ભૂલ થઈ ગઈ રુથરફોર્ડની, બરાબર? હવે જો સમજો શું ભૂલ થઈ એનાથી. રુથરફોર્ડે જે વાત કરી હું સાદી ભાષામાં કહું કે જે સૂર્યની આજુબાજુ ગ્રહો ભ્રમણ કરે એને આપણે સાદી ભાષામાં ન્યુક્લિયસ સાથે રિલેટ કરીએ તો એ એવું કહેવા માંગે છે કે ઇલેક્ટ્રોન છે ને એ ન્યુક્લિયસની આજુબાજુ ગમે તે કક્ષામાં અને ગમે તે ઉર્જા ધારણ કરી અને ભ્રમણ કરી શકે, આવું એનું કહેવું. ગમે તે ઉર્જા ગમે તે કક્ષામાં એ ભ્રમણ કરે, ગમે તે ન આવે એમ કે ગમે એ બધું આપણે લઈ લેવાય. રુથરફોર્ડે એવું કર્યું કે ભાઈ એને ગમતું હતું એવું એમ કર્યું, પણ એમાં પ્રોબ્લેમ શું થયો? તો પ્રોબ્લેમ એ થયો મિત્રો
કે જ્યારે કોઈ ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય તો વર્તુળાકાર માર્ગે જ્યારે ગતિ થાય ને તો એ ગતિ હંમેશા પ્રવેગી ગતિ કહેવાય. સ્વાભાવિક છે, વેગ એનો સતત બદલાતો હશે એટલે પ્રવેગી ગતિ. મિત્રો, પ્રવેગી ગતિ કરતો વિદ્યુતભાર હંમેશા ઉર્જાનું ઉત્સર્જન કરે. હવે જો એ ઉર્જાનું ઉત્સર્જન કરે તો ધીમે ધીમે એની ઉર્જા ઘટતી જાય, ઘટતા ઉર્જા ઘટે એટલે એની ત્રિજ્યા ઘટવાની, ત્રિજ્યા ઘટશે એટલે ધીમે ધીમે કરતા ન્યુક્લિયસની અંદર વયો જાય ઇલેક્ટ્રોન. એટલે પરમાણુની સ્થિરતા રહે નહીં. તો રુથરફોર્ડ પરમાણુની સ્થિરતા સમજાવી શક્યો નહીં. એટલે બહુ સારી વાત કરી હતી બધી, પણ એક આમાં માર ખાઈ ગયો. અચ્છા, પણ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન કેવી રીતે છે એની વિશેષ ચર્ચા કોણે કરી? બોહરે કરી. બરાબર. બોહરની વાત કરીએ એ પહેલા વચ્ચે એક નાનકડો એવો બ્રેક લઈએ છીએ આપણે. બ્રેક એટલે આમ બ્રેક નથી આપતો, પણ હું એવું પહેલા પ્રૂવ કરી દઉં કે ઇલેક્ટ્રોન, પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોન છે ને એ ઇલેક્ટ્રોન ગમે એ ઉર્જા અને ગમે તે કક્ષામાં હોઈ શકે નહીં. એવું આપણે પહેલા પ્રૂવ કરીએ, પછી બોહર ઉપર જશું. બરાબર. તો આપણો નેક્સ્ટ પોઈન્ટ આવશે પરમાણુ વર્ણપટ. પરમાણુ વર્ણપટ. ચાલો, પરમાણુ વર્ણપટ મિત્રો સીધી બહુ મહત્વની વાત કરશું. હું બેઝિક પ્રસ્તાવના નહીં બાંધું, બરાબર, પણ આપણે સીધી મહત્વની જે ચર્ચા છે એ કરશું કે જ્યારે ડિસ્ચાર્જ ટ્યુબની અંદર કોઈ ગેસને ભરવામાં આવે અને એમાંથી જ્યારે ખૂબ જ ઊંચા વોલ્ટેજે કરંટ પસાર કરવામાં આવે ત્યારે પરમાણુઓ છે એ એની નિમ્ન કક્ષામાંથી ઉચ્ચ કક્ષામાં જાય, એટલે કે વધુ ઉર્જા ધરાવતી કક્ષામાં જાય અને ત્યાંથી પાછા પોતાના ધરા સ્થિતિમાં આવે ત્યારે એ વિકિરણ અથવા તો ઉર્જાનું ઉત્સર્જન કરે છે. અને એ ઉર્જાને તમે કોઈ સ્ક્રીન ઉપર લ્યો, એટલે કે એનો આવૃત્તિનો અથવા તો તરંગ લંબાઈનો એક ચાર્ટ બનાવો તો એને આપણે કહીશું વર્ણપટ. બરાબર. તો આપણો આ એટોમિક સ્પેક્ટ્રા વર્ણપટ છે. અહીંયા જેમ પ્રિઝમ ઉપર જ્યારે પ્રકાશ આપાત થાય ત્યારે એના 7 રંગોમાં વિભાજન થાય એવું જ કંઈક છે, પણ પરમાણુ વર્ણપટને થોડુંક અલગથી આપણે વિચારશું, કારણ કે આ લાક્ષણિક વર્ણપટ છે. તમે જે તે કોઈ પણ ગેસ અંદર ભરો ને એ મુજબ તમને તરંગ લંબાઈ મળે, ગમે એ તરંગ લંબાઈ ન મળે. બરાબર. એટલે આને લાક્ષણિક વર્ણપટ કહેવાય. તો એવો એક બહુ મહત્વનો હાઇડ્રોજન માટે હાઇડ્રોજન ગેસ ભરી અને પરમાણુ વર્ણપટનો અભ્યાસ કરવામાં આવ્યો. બહુ મહત્વનો અભ્યાસ કોણે કર્યો? બામર. કોણે કર્યો? બામર નામના વૈજ્ઞાનિક. હું બામરની ચર્ચા કરું, બાકીની વસ્તુ આપણે એ મુજબ સમજીશું. બરાબર. બામરે હાઇડ્રોજનની અંદર જુદી જુદી તરંગ લંબાઈઓ જોઈ. બરાબર. જે તરંગ લંબાઈઓને એક જ કોઈ સૂત્રથી બધી તરંગ લંબાઈઓ મેળવી શકતા હતા, એટલે એ તરંગ લંબાઈની આખી જે શ્રેણી આવી એને બામર શ્રેણી કીધી. તરંગ લંબાઈને બીજી શબ્દમાં રેખા પણ કહેવાય. રેખા એટલે ઓલી રેખા નહીં. રેખા એટલે શું? તરંગ લંબાઈ. બરાબર. બામર શ્રેણીમાં આવી રેખાઓ મળે. ઘણીવાર એવો શબ્દ આવે, બામર શ્રેણીમાં આટલી રેખાઓ મળી. એ રેખા એટલે શું? અચ્છા, તો હાઇડ્રોજન અને આ બધી જોઈ એકાતી એવી હતી. એટલે ક્યાં હતી? દ્રશ્ય વિભાગમાં હતી. દ્રશ્ય વિભાગમાં બામર શ્રેણી જોવા મળે છે, જેની અંદર યુઝ કરવામાં આવ્યો હતો હાઇડ્રોજન ગેસ. અચ્છા, અને બામરભાઈ એક સૂત્ર આપ્યું. એ સૂત્રની સાબિતી આપણે બોહરના અધિતર્કો ઉપરથી મેળવશું. અત્યારે સૂત્રને સીધું આપણે યાદ રાખશું. તો 1/λ is equal to r1/2 square minus 1/n square. ઓકે, ચાલો અહીંયા મિત્રો r જે છે એ છે રીડબર્ગ અચળાંક. એની વેલ્યુ છે 1.097 મીટર ઇન્વર્સ. n ની વેલ્યુ લેશું આપણે. અહીંયા 2 છે તો 3 4 5.
બરાબર અહીંયા જે છે આ ધરા સ્થિતિ અથવા તો નિમ્ન ઊર્જા સ્તર બતાવે છે આ એનથી ઊંચા સ્તરમાં ત્યાંથી અહીંયા સંક્રાંતિ થાય ઓકે તો 3 4 5 એમ ક્યાં સુધી જઈ શકો તમે ઇન્ફિનિટી સુધી જઈ શકાય બરાબર ચલો આની અંદર મહત્વની એક બીજી વાત કે જો તમે n is equal to 3 લ્યો n is equal to 3 લ્યો તો જે તરંગ લંબાઈ મળે છે ને એને h આલ્ફા રેખા કહેવાય શું h આલ્ફા પાછું રેખા રેખા એટલે શું તરંગ લંબાઈ h આલ્ફા રેખા અચ્છા h આલ્ફા રેખા કેટલું હોય 3 લઈએ આપણે બરાબર તો 3 નો વર્ગ થઈ જશે 9 9 - 4 એટલે 5 અને અહીંયા 9 ચોક 36 તો ઉલટું કરીને લખશું 36 ડિવાઇડેડ બાય 5r બરાબર આનો તમે હિસાબ કરો એટલે કેટલું આવશે 600 સમથિંગ આવે છે 656.3 નેનોમીટર તો આ થઈ ગઈ h આલ્ફા રેખા હવે મિત્રો n is equal to 3 લ્યો શું લેવાનું 4 તો એને કહેશું આપણે h બીટા રેખા સોરી 4 યસ n is equal to 4 લે તો આને કહેશું આપણે h બીટા રેખા એટલે અહીંયા 4 મૂકે 4 નો વર્ગ 16 16 - 4 એટલે 12 અને 16 ગુણ્યા 4 બરાબર ને 16 જ આવશે અહીંયા 16 ચોકું 64 64 ડિવાઇડેડ બાય 12 તો આનો જવાબ કેટલો આવે છે 480.1 નેનોમીટર હવે તમે વિચારજો કે આ રીતે કરતા કરતા n is equal to ઇન્ફિનિટી લઈએ બરાબર then લેમ્બડા તરંગ લંબાઈ કેટલી મળશે ઇન્ફિનિટી લો એટલે 1 upon ઇન્ફિનિટી એટલે 0 થઈ જશે 4 upon r થઈ જશે 4 upon r આની વેલ્યુ જો તો 364.6 નેનોમીટર મિત્રો અહીંયા તમે જુઓ તો જેમ જેમ આપણે n ની વેલ્યુ બતાતા જઈએ છીએ એમ લેમ્બડા ની કિંમત ઘટી જાય છે તો આનાથી મિનિમમ કોઈ હવે લેમ્બડા નો હોય કારણ કે ઇન્ફિનિટી લઈ છે તો લેમ્બડા ની વેલ્યુ આવી ગઈ મિનિમમ લેમ્બડા મિનિમમ આવ્યું 364.6 નેનોમીટર મેક્સિમમ આવશે 656.2 નેનોમીટર બરાબર આ દ્રશ્ય વિભાગમાં મળે છે એટલે આને અનુરૂપ જે રંગ છે એ તમને ખબર હોવો જોઈએ 656.2 ને નેનોમીટર ને અનુરૂપ રંગ કયો છે લાલ કયો લાલ પછી 486.1 ને બ્લુ ગ્રીન બરાબર અને 364 માટે જાંબલી તો અહીંયા બ્લુ ગ્રીન અને જાંબલી અચ્છા હવે અહીંયા ધ્યાનમાં શું રાખવાનું જે નીટમાં જીમાં કે કોમ્પિટિટિવ એક્ઝામમાં એમસીક્યુ માં જે પ્રશ્ન પૂછાય છે કંઈક આવા હોય છે કે બામર શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ મેળવો બીજું કઈ ન કીધું હોય પણ સીધી કીધું મહત્તમ તરંગ લંબાઈ તો n is equal to શું લેવાનું 3 બામર શ્રેણી માટે મહત્તમ તરંગ લંબાઈ માટે n is equal to 3 લેવું જોઈએ અચ્છા બામર શ્રેણીની ન્યૂનતમ તરંગ લંબાઈ ગોતવાનું કે તો અચ્છા ઘણીવાર આ બેનો ગુણોત્તર પણ પૂછે કે બામર શ્રેણી માટે મહત્તમ અને ન્યૂનતમનો ગુણોત્તર કયો તો તમે આ બંનેનો ગુણોત્તર લઈ અથવા તો આ બેનો લઈ અને પ્રોબ્લેમ છે સોલ્વ કરી શકો તો આ ખાસ ધ્યાન રાખજો બરાબર ઓકે હવે મિત્રો આમાં બામર શ્રેણી પછી તો જાણે આમ કે ને ફેશન આવવાની શરૂ થઈ ગઈ બધા શ્રેણી ગોતવા માંડ્યા લાઇમને ગોતી પાસ્ટન બ્રેકેટ બોન્ડ આ બધાએ જુદા જુદા વિભાગની અંદર શ્રેણીઓ ગોતવાનું શરૂ કર્યું બરાબર ચાલો હવે મને ખાલી એટલું લખાવો કે લાઇમન શ્રેણી છે લાઇમન શ્રેણી એ કયા વિસ્તારમાં આવશે મિત્રો અલ્ટ્રા અથવા તો બરાબર પછી લાઇમન માટેનું સૂત્ર એક અહીંયા હું લખું છું 1 upon લેમ્બડા r 1 upon 1 square minus 1 upon n square અને n ની વેલ્યુ લેવાની છે અહીંયા 1 છે એટલે ચાલો લાઇમન શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ ગોતવી હોય તો n ની વેલ્યુ કેટલી લેશો 2
ન્યૂનતમ તરંગ લંબાઈ ગોતવી હોય તો Infinite. એના માટે તો ફિક્સ જ છે ઇન્ફાઇનાઇટ, બરાબર. ચાલો ત્રીજી આવી પાસ્ટન શ્રેણી. પાસ્ટન શ્રેણી તેમાં આવશે ઇન્ફ્રારેડ પાર 1 બાય લેમ્ડા r 1 બાય 2 સ્ક્વેર સોરી p સ્ક્વેર માઈનસ 1 બાય n સ્ક્વેર n ઇઝ ઇક્વલ ટુ 456. ચાલો પછી બ્રેકેટ ફંડ આ રીતે લાઈનમાં યાદ રાખવાની. મેં તમને એવું લાઈનમાં યાદ રાખવાનું શીખવાડ્યું કે લાલ બહાદુર શાસ્ત્રીએ પાકિસ્તાનમાં બોમ્બ ફેંક્યો, બરાબર ને. તો આ લાલ બહાદુર શાસ્ત્રી એટલે પાકિસ્તાન, સીધું પાકિસ્તાન લઈ લેવાનું. પાકિસ્તાનમાં બ્રેકેટ અને બોમ્બ ફેંક્યો, બરાબર. તો તમે એને યાદ રાખી શકો ક્રમમાં, અને બહુ સિમ્પલ છે, પરીક્ષામાં પૂછાય મિત્રો. તો ખાસ શ્રેણી લખવાની, એના વિભાગો લખવાના, આ ફોર્મ્યુલા લખો, બરાબર. આટલું લખો તો 2 થી 3 માર્કમાં જે ક્વેશ્ચન તમને પૂરા માર્ક જાય. આની ડિસ્ક્રિપ્શનમાં બહુ જવાની જરૂર નથી. અચ્છા, હવે અહીંયા ફિઝિક્સ શું કહે છે? આવું અત્યારે હું કામ કર્યું, ભણતા હતા એટમ ને પાછું આવી ગયું આ. તો બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ અહીંયા આપણને આપ્યો. શું આપ્યો? તો તમે એક વસ્તુ વિચારજો કે અહીંયા એક n = 3 લ્યો ત્યારે 600 અથવા તો 650 ને અનુરૂપ તરંગ લંબાઈ મળી. એ તરંગ લંબાઈને અનુરૂપ ઊર્જા હોય. સૂત્ર છે આપણી પાસે E = hc કોન્સ્ટન્ટ છે, તો E proportional to 11/λ થાય. હવે 656 એટલે કે 650 ને અનુરૂપ તમને ઊર્જા મળશે. પછી સીધી 486 ને અનુરૂપ ઊર્જા મળશે. પછી અહીંયા લેમ્બડા 486 મૂકશો એને અનુરૂપ ઊર્જા મળશે. પણ હું તમને એમ કહું, ધારો કે 600 લ્યો ત્યારે કોઈ ઊર્જા આવે છે x આવે છે, અને પછી 400 લ્યો ત્યારે અહીંયા 1 લઈ લો ને 1 આવે છે, 400 લ્યો ત્યારે 2 આવે છે, બરાબર. પણ મારે 1.5 ઊર્જા જોઈએ છે, તો એ મળશે ખરી? નહીં મળે. કારણ કે n = 3 લ્યો ત્યારે તમને 1 મળે છે, 4 લ્યો ત્યારે તમને 2 મળે છે. તો 3 અને 4 ની વચ્ચે કઈ 3.5 તો લેવાશે નહીં, કારણ કે n ની વેલ્યુ તો ઇન્ટીજર છે. એટલે અહીંયા શું થયું કે આ 1.5 અથવા તો અમુક જ પ્રકારની ઊર્જા આપણને મળશે, બધી ઊર્જા મળશે નહીં. એવું શું કામ થયું? હું તમને એમ કહું કે ચલો તમે મને 1 રૂપિયા નોટ આપો, આપી શકો? આપી શકો, બરાબર. કારણ કે છે 2 રૂપિયાની નોટ આપો, આપી શકો? હા, આપી શકો. તમે 5 રૂપિયાની નોટ આપો, આપી શકો? હા. 10 ની, 20 ની, એટલે પણ હું તમને એમ કહું કે 3.5 ની નોટ આપો તો નહીં અપાય. તમને બહુ ઈચ્છા છે મને દઈ દઉં, હાલો 3.5 સાહેબ માગે ને આપણે ન દઈએ એવું તો કેમ કરવું? તમે આપી શકશો? તમને આમ અંદરથી ઈચ્છા છે, બરાબર. ઘણી વાર આપણે પૈસા માંગીએ તો ઘણી વાર ડોનેશનમાં કેમ આમ પ્રાણે દેતા હોય, આમાં તો અંદરથી ઈચ્છા છે કે મારે દેવા જ છે ગમે એમ કરી. પણ આપી શકો 3.5 ની નોટ? કેમ નહીં આપી શકો? કારણ કે તમારી પાસે નથી. તમારી પાસે નથી તો એ બહાર આવતી નથી. એટલે સમજો, અહીંયા આ એનર્જી નથી બહાર આવતી, એનો અર્થ એમ છે કે પરમાણુ પાસે નથી, બરાબર. પરમાણુ પાસે કેવી ઊર્જા છે? તો કે આ પ્રમાણેની ઊર્જા છે, આને અનુરૂપ ઊર્જા, આને અનુરૂપ ઊર્જા, એની વચ્ચેની ઊર્જા છે નહીં. એનો અર્થ અહીંયા એવું સાબિત થાય કે પરમાણુ ગમે એ ઊર્જા ધારણ કરી શકે નહીં. પરમાણુ પાસે અમુક જ ઊર્જા હોય છે, અસતત ઊર્જા હોય છે. જે રુથરફોર્ડની ભૂલ હતી, બરાબર. અહીંયા આપણે એ વસ્તુ ક્લિયર કરી છે, બરાબર. હવે શરૂ કરીએ આપણે બોહરના અધિધર. ઓકે, પહેલો અધિધર બોહરનો પહેલો અધિધર. તો ઇલેક્ટ્રોન એવી કક્ષામાં ભ્રમણ કરશે કે જે કક્ષાઓને સ્થિર કક્ષા કહેવાય. શું કહેવાય? સ્થિર કક્ષા એટલે શું? કે એ કક્ષા કે જેની અંદર ઇલેક્ટ્રોન કોઈ પણ પ્રકારની ઊર્જાનું ઉત્સર્જન કરતો નથી. સ્થિર કક્ષાનો અર્થ શું થાય? કે ઊર્જાનું ઉત્સર્જન કરતો નથી. કક્ષામાં સ્થિર હોય એમ નહીં, પણ કક્ષાની અંદર કોઈ પણ પ્રકારની ઊર્જાનું ઉત્સર્જન કરતો નથી. તો પહેલી વસ્તુ આપણે અહીંયા નોટ કરીએ, ખાલી હું મુદ્દો લખું છું, સ્થિર કક્ષા
અને અહીંયા શું થાય કે ઊર્જાનું ઉત્સર્જન ન થાય, બરાબર ને? બોહરનો અધિતર, બહુ અધિતર, એક તો તર્ક હતો ને પાછું એમાં ઉપર અધિતર, પરિકલ્પના જેવું કહેવાય. કલ્પના કરો ને, કોની કલ્પના? આ કેવું બહુ અઘરી વસ્તુ હતી. ઊર્જાનું ઉત્સર્જન ગોળ ગોળ, હમણાં જ આપણે વાત કરી કે જો વર્તુળાકાર માર્ગે ફરે તો પ્રવેગી ગતિ કરતો હોય તો ઊર્જાનું ઉત્સર્જન કરે જ તે. અને ના પાડી દીધી, ના નહીં કરે. અહીંથી ચાલુ થાય ક્વોન્ટમ ફિઝિક્સ. રુથરફોર્ડે જે વિચાર્યું હતું એ ક્લાસિકલ ફિઝિક્સ મુજબ વિચાર્યું હતું, પણ આ ક્વોન્ટમ છે. ક્વોન્ટમ એટલે શું? નિશ્ચિત છે. તમને હું 5000 રૂપિયા આપીને રૂમની અંદર પૂરી દઉં તો તમે વાપરી શકવાના નહીં વાપરી. પણ તમને જો 5000 રૂપિયા આપીને તમે ગામમાં રખડો તો ફટાફટ જ વપરાઈ જાય, એમાં વારે ન લાગે, કારણ કે તમારા ઉપર કોઈ અંકુશ નથી. ક્વોન્ટમ મિકેનિક્સની પાયાની શરત એ છે કે એનામાં અંકુશ છે, રિસ્ટ્રિક્શન છે, બંધન છે, બરાબર? એની ચર્ચા આપણે પછી કરશું. પણ પહેલી વાત, રુથરફોર્ડનો અધિતર્ક શું હતો કે કોઈ પણ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન જ્યારે ભ્રમણ કરતો ત્યારે ઊર્જાનું ઉત્સર્જન કરતો નથી. આવી કક્ષાઓને કેવી કક્ષા કહેવાય? સ્થિર કક્ષા કહેવાય. બીજું આ સ્થિર કક્ષા છે ને, એની આપણે બે વસ્તુ ગોતવાની છે, ત્રિજ્યા અને બીજી ઊર્જા. અને તેમાંથી એક પ્રશ્ન બોર્ડમાં આવવાનો છે, બરાબર? ગેરંટીમાં આવશે. છાપેલા કાટલા ન હોય એના જેવો છે. હવે બીજો કે ઇલેક્ટ્રોન એવી કક્ષામાં જ ભ્રમણ કરશે કે જે કક્ષામાં એનું કોણીય વેગમાન અચળ હોય, h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય. L = mvr = h/2π ના પૂર્ણ ગુણાંક અથવા તો nh/2π. તો L = mvr = nh/2π. આ થઈ ગયો બોહરનો બીજો અધિતર્ક. ત્રીજો અધિતર્ક શું કહે છે કે જ્યારે ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં સંક્રાંતિ કરે ત્યારે એ બંને ઉર્જા સ્તરના તફાવત જેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે છે, અથવા તો ફોટોનનું ઉત્સર્જન કરે છે. મિત્રો અને આમ પણ લખી શકો EI - EK = hν અથવા તો hf. ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં આવે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરે. નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં જવું હોય તો એટલી ઉર્જાનું એને શોષણ કરવું પડે. બે ઉર્જા સ્તરના તફાવત જેટલી ઉર્જાનું કાં તો શોષણ કરશે તો એ ઊંચા ઉર્જા સ્તરમાં જશે, અને જો ઉત્સર્જન કરે તો નીચા ઉર્જા સ્તરમાં. અચ્છા, આની ચર્ચા આપણે પછી કરશું. અત્યારે આ બે જે અધિતર્કો છે એનો ઉપયોગ કરીને આપણે પરમાણુની ત્રિજ્યા અને ઉર્જા મેળવીએ. ઓકે, ચલો કોઈ એક હાઇડ્રોજન એટમ લઈ લો. હાઇડ્રોજન એટમની અંદર આ એની રેડિયસ અને ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસની આજુબાજુ ભ્રમણ કરતો હોય તો એનો વેગ આપણે લઈ લઈએ સ્પર્શકની દિશામાં હોય v. જો વર્તુળાકાર માર્ગે આ ભ્રમણ કરતો હોય તો અહીંયા આ ધન વિદ્યુતભાર ન્યુક્લિયસનો અને ઇલેક્ટ્રોન ઋણ એની વચ્ચે એક આકર્ષી બળ લાગે. અને બીજું વર્તુળાકાર માર્ગે ફરતો હોય તો એક બળ એવું છે જે હંમેશા લાગે, યસ, કયું? લાગવું જ પડે, નહીં તો ફરી જ ન કે તેવડ જ નથી એનામાં, બરાબર? તો કેન્દ્રગામી બળ અથવા તો આભાસી કેન્દ્ર ત્યાગી બળ. એટલે આના ઉપર એક બળ લાગશે કેન્દ્ર ત્યાગી બળ, that is mv² r = કુલમ્બનો બળ k એટલે 4πε0. આનો વિદ્યુતભાર Ze, આ ઇલેક્ટ્રોન e અને અપોન r². તો mv² r Ze²/4πε0 r². ઇક્વેશન નંબર 1. એટલે એક r કેન્સલ કરી નાખો તો mv² = Ze²4πε0 r. ઇક્વેશન 2. બીજો કન્સેપ્ટ મિત્રો લઉં છું બોહરનો. બોહરનો અધિતર્ક જે બીજો છે એના ઉપરથી જઈએ. L = mvr = nh/2π. આ mvr = nh/2π નો સ્ક્વેર કરીએ. સમી A નો
વર્ગ કરતા શું કરી નાખશું વર્ગ તો m નો થઈ જશે m સ્ક્વેર v સ્ક્વેર r સ્ક્વેર n સ્ક્વેર h સ્ક્વેર 4 સ્ક્વેર ઇક્વેશન નંબર 3 ચાલો 2 અને 3 ઉપરથી v સ્ક્વેર બરાબર ની v સ્ક્વેર ની વેલ્યુ અહીંયા મૂકી દો m સ્ક્વેર r સ્ક્વેર મલ્ટીપ્લાય v સ્ક્વેર ની વેલ્યુ મૂકશું z સ્ક્વેર upon 4 pi epsilon naught mr is equal to n square h square upon 4 pi square. चलो આમાંથી જે ઉડતું હોય એને ઉડાડો આ ગયો એક આઈ ગયો આ 4 ને પાઈ ગયો એક પાઈ ગયો આ પાઈ ની પણ આ ગયો એટલે પાઈ ગયો ઓકે चलो r ने सूत्रों करता बनाविए r is equal to n square h square epsilon naught upon pi जैसे pi m z e square ऊपर અહીંયા આવ્યું તો n square અને અહીંયા z ચાલો h square epsilon naught pi m square આ બધું જ કોન્સ્ટન્ટ છે મિત્રો then r proportional to n square by z કોમ્પિટિટિવ એક્ઝામ માટે જે ક્વેશ્ચનો આવે આના ઉપરથી આવે બરાબર એટલે ક્યારેક આનો ઉપયોગ કરવાનો આવે તો શું કરવું તો કાઈ નહીં કરવાનું સાદુરૂપ આપણે યાદ રાખી લેવાનું કેટલું આનું સાદુરૂપ થાય તો કે 0.53 n square by z angstrom આનું સાદુરૂપ આવશે 0.53 n square by z n એટલે કક્ષાઓની વાત છે અને z એટલે જે એટમ છે પરમાણુ તત્વ છે એનો પરમાણુ ક્રમાંક બરાબર જુદા જુદા તત્વો માટે તમારે રેડિયસ જો મેળવવી હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરીને મેળવી શકો તો બહુ સારું થઈ ગયું એટલે જુદા જુદા એટમની રેડિયસ મળી જાય જેમ કક્ષા મોટી n મોટો એમ રેડિયસ વધારે એટોમિક માસ વધારે એટોમિક નંબર વધારે પરમાણુ ક્રમાંક જેમ વધારે એમ રેડિયસ ઓછી થઈ જશે રિલેશન પણ યાદ રાખશું અચ્છા મિત્રો એક તમને આપું એક વેગનું સૂત્ર પણ તમારે આમાંથી મેળવી અને એની ફોર્મ્યુલા યાદ રાખવાની વેગ યાદ આવતું હશે તમને બરાબર અહીંયાથી અહીંયાથી ઉપયોગ કરી r ની વેલ્યુ તમે મૂકી દો ને અહીંયા તો v સ્ક્વેર પણ મળી જાય બરાબર તો એ વેગની કિંમત પણ આની જેમ યાદ રાખવાની ઓકે ચાલો હવે આપણે લઈએ ઊર્જા ઉપર જઈએ તો ઊર્જા માટે આને કહી દઈએ ઇક્વેશન નંબર વોટેવર જે કહી દઈએ ક્યાં કિંજોર 4 હવે જ્યારે અહીંયા મિત્રો ન્યુક્લિયસ ની આજુબાજુ ઇલેક્ટ્રોન ફરતો હોય તો એ ઇલેક્ટ્રોન પાસે એક તો ગતિ ઊર્જા હોય તો ગોળ ગોળ ફરે તો ગતિ ઊર્જા તો હોય જ ને તો એમને કેમ ભરે અચ્છા બીજી સ્થિતિ ઊર્જા હોય એની પાસે આ કે ના જલ્દી બોલો હા સ્થિતિ ઊર્જા હોય કારણ કે સ્થિતિ ઊર્જા એટલે એવું નહીં વિચારતા સ્થિર હોય તો જ હોય ક્ષેત્રમાં હોવો જોઈએ અને એ ક્ષેત્રમાં છે ન્યુક્લિયસના બંધનમાં છે જ ઓલરેડી એટલે પ્રોટોન છે એ ન્યુક્લિયસમાં છે અને ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે તો આ બંનેની પણ તંત્રની જે સ્થિતિ ઊર્જા છે એ બનશે તો ઇલેક્ટ્રોન પાસે બે ઊર્જા હશે તો ગતિ ઊર્જા હશે અને બીજી સ્થિતિ ઊર્જા પણ હશે તો એટલે કે એની કુલ ઊર્જા આપણે અહીંયા વ્યાખ્યાયિત કરીએ કુલ ઊર્જા બરાબર કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી ચાલો કાઇનેટિક એનર્જી લખાય હાફ mv સ્ક્વેર અને પોટેન્શિયલ એનર્જી લખશું આપણે k q1 q2 upon r k એટલે q1 એટલે આનો વિદ્યુતભાર Ze અને ઇલેક્ટ્રોન e આ માઈનસ શું કામ કર્યું કારણ કે આનો વિદ્યુતભાર પ્લસ થશે q1 પ્લસ હશે અને આ q2 માં ઇલેક્ટ્રોન છે એનો વિદ્યુતભાર કેવો થશે માઈનસ થશે બરાબર એટલે અહીંયા જે સંજ્ઞાને ધ્યાનમાં રાખશું upon r ઓકે ચાલો mv સ્ક્વેર ની વેલ્યુ અહીંથી મૂકી દઈએ સમીકરણ 2 ઉપર તો થઈ જશે અહીંયા z e square
upon 8 pi epsilon naught r. 8 અહીં આવશે ને 2 છે એટલે minus z e square upon 4 pi epsilon naught r. ચાલો આમાંથી z e square upon 4 pi epsilon naught કોમન કાઢીને સાદુરૂપ આપશો એટલે કંઈક આવું આવશે minus z e square upon 8 pi epsilon naught r. એનર્જીની કિંમત મૂકી દઈએ z e square upon 8 pi સોરી એનર્જીની પણ રેડિયસની વેલ્યુ મૂકી દઈએ અહીંથી h square epsilon naught n square divided by divided by pi m e square અને z. ચાલો આમાંથી ઉડતું એને ઉડાડી દઈશું pi cancel m e raised to 4 m e raised to 4 z square divided by 8 epsilon square n square. તો આ આવી ગઈ એનર્જી બરાબર. હવે આ બધું કેવું છે કોન્સ્ટન્ટ. એની વેલ્યુ આપણે મેળવીએ પહેલા e proportional to z square divided by n square. e is equal to minus 13.6 z square by n square electron volt. સમજ્યા? આની વેલ્યુ કેટલી આવે છે minus 13. બરાબર. તો આ પણ ફોર્મ્યુલા યાદ રાખવાની. આના ઉપરથી પણ દાખલાઓ ને શીખ્યું આવે. ઓકે, તો આટલી વસ્તુ થઈ એનર્જી માટે. તો આ બોહરના અધિતર્કનો આપણે ઉપયોગ કરી અને ત્રિજ્યા અને ઉર્જા મેળવવા. હવે આનો ઉપયોગ કરીને આપણે ઉર્જા સ્તરોની ચર્ચા કરવી છે, જે ખાસ કરીને એમસીક્યુ માટે આવે. ઉર્જા સ્તર, બરાબર. તો હવે એની ચર્ચા કરીએ. E is equal to minus 13.6 z square by n square electron volt. હાઇડ્રોજન માટે લઈએ તો z is equal to 1 થઈ જાય અને n એટલે જે કક્ષાઓ છે એના માટે. તો ઉર્જા સ્તરોને હું અહીંયા બતાવું છું મિત્રો, ઊભી અક્ષ ઉપર આડી રેખા વડે બતાવી. અહીંયા n is equal to 1 ધરા સ્થિતિ, પછી n is equal to 2 પ્રથમ ઉત્તેજિત અવસ્થા, n is equal to 3 દ્વિતીય ઉત્તેજિત અવસ્થા, n is equal to 4 તૃતીય ઉત્તેજિત અવસ્થા, n is equal to 5 બોલો કઈ છે ને, n is equal to ઇન્ફિનિટી હોય તો ઉર્જા કેટલી થઈ જશે મિત્રો? 0. બરાબર. અને અહીંયા આ ધરા સ્થિતિ. હવે એ કિંમતો મૂકતા જઈએ આપણે. ચાલો n is equal to 1 મૂકો અહીંયા. આ ઉર્જા આવશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. n is equal to 2 મૂકો તો 2 નો વર્ગ 4 થઈ જશે. 13.6 ભાગ્યા 4 તો -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. પછી 3 મૂકો એટલે 9. પછી 4 મૂકો 0.85. 5 મૂકો 54 eV. તો આ રીતે એના ઉર્જા સ્તરો આ બધા જ ફિગર યાદ રાખવા જોઈએ. બરાબર. જેટલા યાદ હશે એટલા એમસીક્યુઝ ઝડપથી થશે. બરાબર. હવે સપોઝ કોઈ ઇલેક્ટ્રોન n is equal to 1 ની કક્ષામાં છે, ક્યાં? અને ત્યાંથી એને 2 ની કક્ષામાં આવવું છે, તો કેટલી ઉર્જાની જરૂર પડે? તો કે આ બંનેના તફાવત જેટલી. 13.6 માંથી 3.4 ભાગ કરો તો 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. જો આ ઇલેક્ટ્રોનને 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા વાળું કોઈ વિકિરણ અથવા તો ફોટોન આપાત થાય તો એ ક્યાં આવી જશે? n is equal to 1 માંથી 2 માં આવી જશે. અચ્છા, 1 માંથી એને 3 માં જવું હોય તો કેટલી ઉર્જાની જરૂર પડશે? તો કે 13.6 માંથી 1.51 બાદ કરો 12.09
ઇલેક્ટ્રોન વોલ્ટ 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડશે. એ જ રીતે n = 1 માંથી અને 4 માં જવું હોય તો 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડશે. બરાબર. આ બધી ઉર્જા છે ને એને ઉત્તેજિત ઉર્જા કહેવાય, ઉત્તેજન સ્થિતિમાન પણ કહેવાય, કે એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં એટલે કે ઊંચા ઉર્જા સ્તરમાં અથવા તો ઉત્તેજિત ઉર્જા સ્તરમાં જાય છે. એટલે આને શું કહીશું આપણે? ઉત્તેજિત ઉર્જા સ્તર અથવા તો ઉત્તેજન સ્થિતિમાન. ઉત્તેજન સ્થિતિમાન. જે આ બધી ફિગરો, આ બધા ફિગરો પણ યાદ રાખવા જોઈએ. બરાબર. તો સ્પીડ આવે કામ કરવાનું. આનાથી ઉલટું n બરાબર 2 માંથી 1 માં હોય તો 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા વાળું વિકિરણ અથવા તો ફોટોનનું ઉત્સર્જન કરે. બરાબર. અચ્છા, હવે કોઈ ઇલેક્ટ્રોન n = 1 માંથી અહીંયા આવતો રહ્યો, n = ઇન્ફિનિટી માં કેટલી ઉર્જા આપશું? ઇન્ફિનિટી માં +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપો એટલે n = ઇન્ફિનિટી માં. એટલે n = ઇન્ફિનિટી માં એનો શું કરવાનો? ક્યાંથી મુક્ત થયો? પરમાણુમાંથી કે ધાતુમાંથી? ધાતુમાંથી તો એક પરમાણુમાંથી મુક્ત થયો છે. બરાબર. તો પરમાણુમાંથી આ મુક્ત ફ્રી થઈ ગયો છે. બરાબર. હવે આ ઉર્જા પરમાણુમાંથી ફ્રી થાય એટલે પરમાણુ પોતે આયન થઈ જાય. તો આ ઉર્જાને કહેવાય આયનીકરણ ઉર્જા. શું કહેશું આપણે એને? આયનીકરણ ઉર્જા. તો આયનીકરણ પોટેન્શિયલ એવો પણ શબ્દ વપરાય, આયનીકરણ પોટેન્શિયલ. તો હાઇડ્રોજન માટે આયનીકરણ પોટેન્શિયલ કેટલું? +10.6. એવી રીતે હિલિયમ માટે પૂછે તો અહીંયા Z કેટલો લેવો પડે? 2He4 એટલે 2 લેવો પડશે ને. 2 નો વર્ગ થઈ જશે 4 અને 13.6 ગુણ્યા 4 6 ચોક 13 ચોક 52 ને 54 પોઈન્ટ સમથિંગ થશે. 54.4. બરાબર. તો આયનીકરણ પોટેન્શિયલ હિલિયમ માટે થાય 54.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ રીતે તમે બધા માટે ગણી શકો. જો કઈ આપ્યું ન હોય તો n બરાબર 1 ની કક્ષામાં ગણવાનું આયનીકરણ પોટેન્શિયલ. જો આપ્યું હોય તો તમે એ પ્રમાણે પોટેન્શિયલ ગણી શકો. ઓકે, પછી એક આપણે નંબર ઓફ એમિશન લાઇન એની કે અહીંયા સપોઝ n = 3 માંથી કોઈ ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને n = 1 માં આવે છે. n = 3 માંથી ક્યાં આવે છે? તો કેટલી એમિશન લાઇન, કેટલી રેખાઓ, કેટલી તરંગ લંબાઈઓ આમાંથી ઉત્પન્ન થાય? 2. 3 માંથી 1 માં આવે છે. વિચારીને કયો, એમને એમ જવાબ ન આપો. 3. યસ, વેરી ગુડ. 3. બરાબર. એક તો 3 જો અહીંયા n = 3 2 1 3 માંથી 1 આવશે, 2 માં 2 માંથી આવશે 1 1 નેક્સ્ટ સીધું આવશે. 3 થાય. નાના માટેનું સૂત્ર મેં લખાયું n - 1/2. પણ આ સૂત્ર ક્યારે વાપરવાનું? કે જ્યારે કોઈ ઇલેક્ટ્રોન ધરા સ્થિતિમાં આવે ત્યારે. પણ ધરા સ્થિતિમાં ન આવે તો શું કરશો? n2 - n1 +1 તો ધરા સ્થિતિ સિવાયની કોઈ પણ કક્ષામાં આવે ત્યારે આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો. બરાબર. તો આપણે ખાસ યાદ રાખશું. આના ઉપરથી ઘણા બધા પ્રશ્નો જુદી જુદી વેરિએશન વાળા પૂછાય. નેક્સ્ટ લેક્ચરમાં થોડા ઘણા પ્રોબ્લેમ સોલ્વ કરાવીશ તમને. બરાબર. એટલે તમને આનો આઈડિયા આવે કે કેવા કેવા ક્વેશ્ચન આના ઉપરથી આવે. બહુ જ બધા વેરિએશન વાળા પ્રશ્ન પૂછે, પણ આટલું જો તમારા માઇન્ડમાં હોય ને તો ગમે એવો ક્વેશ્ચન પૂછાય તમને આવડે. કઈ કક્ષામાંથી કઈ કક્ષામાં જાય છે. ધારો કે કોઈ ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય છે n = 4 to n = 3, n = 1 to n = 2 to 1, n = 5 to n = 1, n = 3 to n = 1. તો આવી સંક્રાંતિ થઈ તો કઈ સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જતું ઉર્જાનું જે કિરણ છે, ઉર્જા છે એ મહત્તમ હોય? 5 to 1. શેમાં હોય? 5 to 1. તો ઉર્જાનો જેટલો તફાવત વધારે હશે એટલી ઉર્જા ઉત્પન્ન વધારે. અચ્છા, તરંગ લંબાઈ કોની વધારે હશે? 2 to 1. કારણ કે જે ઉત્સર્જિત ઉર્જા સૌથી ઓછી ક્યાં હશે? 4 to 3 માં હશે. 4 to 3 માં હશે ને ઉર્જા.
ઉર્જા સૌથી ઓછી ક્યાં ઉત્પન્ન થશે? 4.2. જેમાં ઉર્જા ઓછી ઉત્પન્ન થશે એની તરંગ લંબાઈ કેવી હશે? વધારે, કારણ કે E is equal to hc/λ છે. ઉર્જા ઓછી હશે તો તરંગ લંબાઈ વધારે હશે. તો આવા પ્રશ્નો પૂછી શકે. એટલે ધ્યાન, એટલે તમારા માઇન્ડમાં આની ક્લિયરિટી હોવી જોઈએ, બરાબર? પછી ઘણીવાર એવું પૂછે કે આટલી ઉર્જાનું શોષણ કરે તો એ ક્યાં જાય, કઈ કક્ષામાં જાય, તો એ પણ આવડવું જોઈએ, બરાબર? એટલે આટલી ઉર્જા આ પ્રમાણે ઉર્જાનું શોષણ કરે તો એ કઈ કક્ષામાં જાય એ પણ તમને અહીંયાથી તમે કામ કરી શકો. ઓકે, હવે બોહરનો ત્રીજો અધિકરણ, આપણે બે લીધા હતા, ત્રીજો બાકી હતો. EI minus EK અથવા તો EF is equal to h nu. આની કોઈ ચિંતા કરવાની નથી, કારણ કે આ એવું છે ઉર્જાનું આપણે ત્રીજો અધિકરણ લઈએ. EI minus EF is equal to h nu. જે વર્ણપટની અંદર આપણે ફોર્મ્યુલા બધા લીધા ને, વર્ણપટની અંદર આપણે વાત કરી કે 1/λ/r 1/2² ને આ એક સીધું જ સૂત્ર લઈ લીધું. એ સૂત્ર ક્યાંથી આવ્યું? તો બોહરના અધિકરણ ઉપરથી આપણે મેળવી શકીએ. EI minus EF is equal to h nu. આ ત્રીજો અધિકરણ છે. ઉર્જાનું ફોર્મ્યુલા શું છે? me⁴ upon 8 epsilon 0 square h square multiply z square by n square. ઓકે, હવે અહીંયા EI minus EF કરીએ એટલે ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં સંક્રાંતિ થાય. તો આ કોઈ વસ્તુ બદલાશે નહીં, બદલાશે માત્ર n. તો અહીંયા મિત્રો હું લખી શકું EI minus EF is equal to h nu is equal to me⁴ બાર લખી લો 8 epsilon naught square h square, અને અંદર રહેશે માઈનસ છે એટલે આ EI માઈનસ આવશે અને આ EF છે એ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, એટલે અહીંયા nf² minus ni². ઓકે, હવે મજાની વાત એ છે કે આનું જો તમે સાદુરૂપ આપો, z is equal to 1 લઈ તો એની વેલ્યુ રીટબર્ટ કોન્સ્ટન્ટ જેટલી મળે છે. કેટલી? રીટબર્ટ કોન્સ્ટન્ટ. તો અહીંયા અલ્ટિમેટલી આપણે આવું સાબિત થઈ ગયું, સિમ્પલ, બરાબર? હજુ એક સાબિતી છેલ્લો પોઈન્ટ આપણને આપ્યો છે કે વેગમાનનું ક્વોન્ટાઇઝેશન કેવી રીતે છે, તો એ પણ આપણે સાબિત કરી દઈએ. મિત્રો, વેગમાન, કોણીય વેગમાન કયું? કોણીય વેગમાન ક્વોન્ટાઇઝેશન. અચ્છા, કન્સેપ્ટ શું છે એ સમજજો કે જ્યારે ઇલેક્ટ્રોન છે ને એ પરમાણુમાં ભ્રમણ કરે છે ત્યારે એને તરંગ તરીકે કલ્પના કરવી પડે, એ કણ તરીકે નહીં. એવું શું કામ? કેમ તરંગ લેવો પડે? તો કે એ r ત્રિજ્યાનો જે માર્ગ છે એમાં ઇલેક્ટ્રોન એ પથ ઉપર ગમે ત્યાં હોઈ શકે એની સંભાવના આવી ગઈ. જ્યારે સંભાવના આવે ને ત્યારે હંમેશા કણ હોય ને તો એની પ્રકૃતિ તરંગ સ્વરૂપની થઈ જાય, હાઇઝનબર્ગનો સિદ્ધાંત મુજબ, બરાબર? તો ઇલેક્ટ્રોનને અહીંયા કયો શું લેવું પડશે? તરંગ તરીકે. અને કયા તરંગો છે ખબર છે? સ્થિત તરંગો છે. કયા હશે? સ્થિત તરંગો. કારણ કે સ્થિત તરંગો જ્યારે માધ્યમમાં પ્રસરતા હોય ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરતા નથી. હવે એ તરંગ અહીંયા બતાવવાના કે એ મહત્વનું છે, તો કે જ્યાંથી શરૂ કરો ને ત્યાં પૂરું કરી દેવાનું, એવી રીતે બતાવવાના. જો એમ ન બતાવો અને તમે આમ બતાવો કે અહીંયાથી શરૂ કરીને અહીંયા, તો આ બિંદુ પાસે આ તરંગ મુજબ એમ કહે છે કે કણ હોવાની સંભાવના 0 છે, અને આ તરંગ એમ કહે કે કણ હોવાની સંભાવના એ શક્ય નથી. એક બિંદુ પાસે બે સંભાવના હોઈ શકે નહીં, એટલે અહીંયાથી જ પૂરું કરી દેવાનું. હવે આમ પૂરું કરો ને તો ફાયદો શું થયો? જો મજા શું આવી ગઈ અહીંયા? મજા એ આવી કે ગમે ત્યાંથી શરૂ કરો, તરંગ લંબાઈ અહીંથી શરૂ કરો, આ 1 2 3 4 અને 5. તમે ઘરે જઈને ટ્રાય કરજો, આવી રીતે દોરજો. પૂર્ણાંક સંખ્યામાં જ આવશે કે 5.5 કે 3.5 કે 2.5 એમ નહીં આવે.
1 આવશે, 2 આવશે, 3 આવશે, 4 આવશે, પૂર્ણાંક સંખ્યા માટે છે. એટલે કે જે તરંગ લંબાઈ છે ને n લેમ્ડા પૂર્ણાંક સંખ્યા માટે છે. અચ્છા, એ તરંગ લંબાઈ કયા છે ને ક્યાં આવશે? r ત્રિજ્યાના માર્ગ ઉપર, એટલે કે પરિઘ ઉપર છે. 2 પાઈ r. એટલે લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ r upon n. अच्छा, डी ब्रोगली याद करो. डी ब्रोगली ની વેવલેન્થ h ઇઝ ઇક્વલ ટુ h upon p અથવા તો mv. अच्छा, લેમ્ડા લેમ્ડા આ બંનેની વેલ્યુ ને આપણે અહીંયા કમ્પેર કરી દઈએ તો 2 પાઈ r upon n ઇઝ ઇક્વલ ટુ h upon તો અહીંયા mvr ઇઝ ઇક્વલ ટુ nh upon 2r. mvr is equal to nh upon 2 by 3. તો સાબિત થઈ ગયું. તો અહીંયા એવું પણ સાબિત થઈ ગયું ને કે વેગમાન છે કેવું છે? ક્વોન્ટાઇઝ છે, નિશ્ચિત છે. આના ઉપરથી તમે ઊર્જા પણ મેળવી શકો. ઊર્જા કાઇનેટિક એનર્જી p2/2m કરીને પણ મેળવી શકો. અહીંયા p લખી દે, બરાબર. અને પછી p ની જગ્યાએ h upon લેમ્ડા કરીને એની વેલ્યુ મૂકશો તો વેગ ઊર્જા પણ ક્વોન્ટાઇઝ આવશે, એટલે કે નિશ્ચિત આવશે. જુઓ તમે, આ કોણીય વેગમાન છે, n અચળ કોઈ પણ કક્ષા માટે, h અચળ, 2 અચળ, pi અચળ, નિશ્ચિત થઈ ગયું, સાબિત થઈ ગયું. અહીંયા કે તમને જો મેં કીધું એમ કે તમને 5000 રૂપિયા આપીને રૂમમાં પૂરી દેવામાં આવે તો તમે પૈસા ક્યાંય વાપરી શકો નહીં. ઇલેક્ટ્રોન જે કક્ષામાં ભ્રમણ કરતો હશે ત્યાંનું કોણીય વેગમાન કેવું હશે? અચળ. એની ઊર્જા કેવી હશે? ભલે ભ્રમણ કરે પણ ઊર્જા વાપરશે નહીં, બરાબર? ઊર્જા વાપરશે નહીં. આ બોહરના અધિકરણ. તો આટલી વસ્તુ થઈ ગઈ તમારે પરમાણુની અંદર. આવતા લેક્ચરમાં હજી મારે એક ટોપિક તમને એક્સ્ટ્રામાં કરાવવો છે, અને એ છે એક્સરે. કયો છે? એક્સરે. એક્સરે ગુજરાત બોર્ડમાંથી નીકળી ગયો છે, ગુજરાત બોર્ડમાં નથી, પણ નીટ અને JEE માં તમે એક્સરે ઉપરથી થોડુંક આવે. એટલે આવતા લેક્ચરમાં આપણે એક્સરેની ડિસ્કસ કરશું અને થોડા પ્રોબ્લેમ સોલ્વ કરશું, બરાબર? કે આના થોડા ટિપિકલ એવા મજા આવે એવા પ્રોબ્લેમ તમને હું શીખવાડીશ, બરાબર? તો અહીંયા અટકીએ, નેક્સ્ટ લેક્ચરમાં આગળ જશું. ઓકે.